હવે ફર્સ્ટ બે મેથડની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપણે જોઈ, બરોબર. હવે એની રિલેટેડ જે સમ્સ છે એ આપણે સૌથી પહેલા જોઈએ. ચલો, ઓપન પેજ નંબર 278, સમ નંબર 1. ચલો, રંગ, તરંગ and Surang are partners selling profit and loss in the ratio of 4:3:3. They have taken a joint life policy of rupees 3 lakh. Firm pays the premium of 15,000 on 1st March every year. બરાબર. સૌથી પહેલા મેથડ ડિસાઈડ કરવાની કે કઈ મેથડ છે. જો સેકન્ડ પેરેગ્રાફમાં આપણને આપે છે કે firm has decided to consider the premium as revenue expenditure. બરાબર છે. એનો મતલબ કે ફર્સ્ટ મેથડ આપણે ફોલો કરવાની છે. પ્રીમિયમ ને રેવન્યુ એક્સપેન્ડિચર કરીએ એટલે દર વર્ષે કેટલી એન્ટ્રી થાય? 2. એક પ્રીમિયમ પે કરવાની અને બીજું એટ ધી યર એન્ડ પ્રીમિયમ ને પીએનએલ માં ટ્રાન્સફર કરવાનું. અકાઉન્ટિંગ યર ઇઝ કમ્પ્લીટેડ ઓન 31st ડિસેમ્બર. ચલો, 31st ડિસેમ્બરે અકાઉન્ટિંગ યર પૂરું થાય છે અને પછી આપણને કે ઓન 7th માર્ચ તરંગ ડાઈડ insurance company has paid the total amount past journal entry. ચલો, તો જર્નલ એન્ટ્રી આપણે આપવાની છે. હેડિંગ આપો journal in the books of firm. चलो, वातो नहीं करता. फर्स्ट कॉलम डेट, પછી સેકન્ડ કોલમ પર્ટિક્યુલર્સ, ચલો થર્ડ કોલમ LF લેજર ફોલિયો, then debit rupees and last one is credit rupees. બરાબર છે. હવે પ્રીમિયમ ઇઝ ટ્રીટેડ એઝ અ રેવન્યુ એક્સપેન્ડિચર. કોઈ પણ રેવન્યુ એક્સપેન્ડિચર પે કરીએ એટલે એન્ટ્રી શું થાય? તો કે રિસ્પેક્ટિવ એક્સપેન્સ ડેબિટ ટુ કેશ બેંક ક્રેડિટ. હવે આપણે પોલિસી લીધી છે 1st માર્ચ. બરાબર છે. આપણને કીધું છે કે ફર્મ પેઝ ધી પ્રીમિયમ ઓન 1st માર્ચ એવરી યર and policy is taken on 2004. તો હવે 1st માર્ચ છે, આપણે પ્રીમિયમ પે કરશું. બરોબર છે. પ્રીમિયમની અમાઉન્ટ છે 15,000. એન્ટ્રી થશે ઇન્સ્યોરન્સ
premium account debit $15,000 to cash or bank account credit. ચાલો રાઈટ નેરેશન સમમાં ચોખવટ ન કર્યું એટલે નેરેશન આપવું બી કમ્પલસરી છે તો being premium paid for the year 2004. ચલો 2004 નું પ્રીમિયમ પે કર્યું બરોબર છે હવે એટ ધી યર એન્ડ વર્ષ પૂરું થશે ત્યારે આ પ્રીમિયમ નું અકાઉન્ટ ક્લોઝ કરી અને એને આપણે ક્યાં ટ્રાન્સફર કરવું પડે પીએનએલ બરોબર છે તો આપણને કીધું છે અકાઉન્ટિંગ યર ઇઝ કમ્પ્લીટેડ ઓન 31st ડિસેમ્બર ચલો 31st ડિસેમ્બરે આપણે પ્રીમિયમ અકાઉન્ટ ક્લોઝ કરી દઈએ એન્ટ્રી થશે profit and loss account debit $15,000 to insurance premium credit the premium pay is transferred to PNL account at the year end. બરોબર છે આ 2004 ની બે એન્ટ્રી થઈ ગઈ હવે આ સેમ બે એન્ટ્રી શું થશે 5 માં રિપીટ થશે બરોબર છે પેલા ફર્સ્ટ માં 2005 પ્રીમિયમ પે કરશું સેમ એન્ટ્રી આવશે ખાલી નેરેશન માં યુ હેવ ટુ રાઇટ 2005 અને પછી 31/12/05 આને આપણે શું કરશું તો કે પીએનએલ માં ટ્રાન્સફર કરી દેશું ચલો 5 ની બે એન્ટ્રી આપી દો સેમ ટુ સેમ જ there will be no change
હવે 2006 બરોબર છે, ડેટ જોવાની, રીડ યોર લાસ્ટ પેરેગ્રાફ. તો એમાં કે છે ઓન 7th માર્ચ તરણ ડાય. ચલો 7th માર્ચે ડેટ થયું છે અને આપણી પ્રીમિયમની ડેટ છે 1st માર્ચ. તો આપણે પહેલા તો 1st માર્ચે પ્રીમિયમ પે કરવું પડશે. બરોબર છે, સેમ એન્ટ્રી રિપીટ થશે. તો 1/3/2006 insurance premium account debit 15,000 and 2 cash or bank account credit 50,000 rupees. So narration will be same as first journal entry. 2004 ની જગ્યાએ શું અપાશે? 2006. Then we are given that insurance company has paid total amount. So total amount એટલે amount of policy. જો સેકન્ડ લાઈનમાં આપ્યું છે પોલિસી છે 3 લાખ રૂપિયા. કાઈ ચોખવટ ન કરી એટલે ડેથના દિવસે જ પૈસા મળી ગયા એવું આપણે અઝ્યુમ કરી લેવાનું. તો 7th માર્ચ 2006 આપણને પોલિસીના 3 લાખ રૂપિયા મળશે. બરોબર છે. હવે મેં લાસ્ટ બે એન્ટ્રી અહીંયા લખાવી હતી અને લખ્યું હતું કે ઇટ ઇઝ કોમન ફોર ઓલ મેથડ. ચલો તો પોલિસીના પૈસા મળે ત્યારે એન્ટ્રી શું થશે? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જેએલપી અકાઉન્ટ ક્રેડિટ. બરોબર છે, બીકોઝ પોલિસી ગોઝ આઉટ. સો રાઇટ ડાઉન bank debit to JLP credit 3 lakh rupees. ચાલો નેરેશન લખો, ડિક્ટેટ કરું છું. બી amount of policy is received on the date of current. On the date of current. ચલો હવે when premium is treated as a revenue expenditure, amount received from the insurance company will be your profit. બરોબર છે, આ 3 લાખ રૂપિયા પૂરેપૂરો આપણો પ્રોફિટ ગણાય and it is to be distributed amongst all partners in their profit sharing ratio. See, profit sharing ratio is given to us 4:3:3 અને પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરવાની એન્ટ્રી શું થશે? જેએલપી અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ ક્રેડિટ. ચલો રાઇટ ડાઉન નેક્સ્ટ એન્ટ્રી 7th માર્ચ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ 3 lakh rupees. 2 run capital account 1,20,000. 2 current
capital account 90,000 to Surang capital account 90,000. So record narration being profit of JLP is distributed amongst partners in the ratio 4:3:3. બરોબર છે. હવે અહીંયા પ્રીમિયમ પે કર્યું છે, પહેલી માર્ચ છે. પ્રીમિયમ પે કર્યું એટલે એને પાછું 31 ડિસેમ્બરે પીએનએલ માં ટ્રાન્સફર કરવું પડે. All the revenue expenses are compulsorily to be closed down at the end of the year by transferring to PNL. तो 31 December 2006 से આપણે જેએલપી અકાઉન્ટ ક્લોઝ કરશું. ચલો રાઇટ ડાઉન જર્નલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ 15,000 rupees to insurance premium account credit 15,000. चलो नरेशन सेम रहશે. being premium paid is transferred to PNL account at the year end. At the year end. चलो now look at sum number 2. बराबर છે, ધ્યાન આપી દો. હિરલ, તેજલ and કાજલ are partners sharing profit and loss in the proportion of 2:2:1. On 1/4, they have taken a JLP of 25,000 and agreed to pay annual premium of 2,000. 1st April will be your date of premium because policy is taken on 1st April. એટલે આપણે annual premium 2,000 rupees દર વર્ષે ક્યારે પે કરશું? 1st એપ્રિલે પે કરશું. હવે firm's accounting year is completed on 31st March. Kajol died on 15 May અને 10/6 से insurance company paid the amount of policy together with together with a bonus of rupees 5,000. હવે પોલિસી કેટલાની છે? 25 અને 5,000 રૂપીસ બોનસ. એટલે આપણને પૈસા કેટલા મળશે? તો કે 30,000 રૂપીસ મળશે. બરોબર છે. તો 30,000 રૂપીસ મળશે એટલે આ એન્ટ્રી આપણે શું કરશું? બેંક ડેબિટ ટુ જેએલપી ક્રેડિટ 30,000. ટૂંકમાં બોનસ મીન્સ એક્સ્ટ્રા અમાઉન્ટ રિસીવ્ડ વિથ પોલિસ. બરોબર. ચાલો આપી દો જર્નલ એન્ટ્રી.